નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે ભણ્યા હતા ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. એની અંદર સીન 1 ને સીન 2 જોયા આપણે. હવે જોઈશું સીન 3 અને સીન 4. તો વિદ્યાર્થી મિત્રો, સીન 3 ને જોઈએ. On the 28th February 2012, almost a year after I was pushed out of the train, I set from the training institute set up બચેન્દ્રી પાલ નિયર ઉત્તરકાશી. એટલે કે મારા ટ્રેનમાંથી બહાર ફેંકી ગયાના 1 વર્ષ બાદ, મને જ્યારે ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવી હતી એના 1 વર્ષ પછી કે હું કેટલા વર્ષની હતી, 28 ફેબ્રુઆરી 2012 દરમિયાન કે હું 28 ફેબ્રુઆરી 2012 ના રોજ કે ઉત્તરકાશી પાસે બચેન્દ્રી પાલ દ્વારા સ્થાપિત તાલીમ સંસ્થા જ્યાં ચાલી રહી હતી, એ બચેન્દ્રી પાલ તાલીમ સંસ્થા માટે કે ચાલી નીકળે ત્યાંથી ગયો. અને એના પછી I called up બચેન્દ્રી પાલ to tell her that we had reached ઉત્તરકાશી. તો કે અમે કે ઉત્તરકાશી પહોંચી ગયા હતા. શેના માટે? તાલીમ સંસ્થા બચેન્દ્રી પાલ દ્વારા જે સ્થાપિત તાલીમ સંસ્થા માટે ચાલી નીકળી અને અમે કે ઉત્તરકાશી પહોંચી ગયા. કે બચેન્દ્રી પાલની જે તાલીમ સંસ્થા ચાલતી હતી ત્યાં આગળ કે અમે કે ત્યાં પહોંચી ગયા. તો કહ્યું છે કે she was surprised at how quickly reached. She was surprised at how quickly I reached. એટલે કે મેં બચેન્દ્રી પાલને ફોન કર્યો, પોતે તરત જ શું કરે છે, પોતે એવું કહે છે સરપ્રાઈઝ એટ હાઉ ક્વિકલી આઈ હેડ રીચ. આઈ કોલ્ડ અપ. બચેન્દ્રી પાલને ફોન કરીને પોતે કહે છે કે ટેલ મી ધેટ હેડ રીચ ઉત્તરકાશી. કે ફોન કર્યો કે તેણે આશ્ચર્ય થયું કે અમે આટલા જલ્દી પહોંચી ગયા હતા કે ઉત્તરકાશીમાં. કે ત્યારબાદ પોતાને એવું થાય છે, તરત જ થાય છે કે સી વોઝ સરપ્રાઈઝ હાઉ ધ ક્વિકલી હેડ ધ રીચ. પહોંચ્યા પછી શું થતું હોય છે કે આફ્ટર ધીસ માય કોન્ફિડન્સ સ્કાય રોકેટ. મારો જે સ્કાય રોકેટ એટલે કે અત્યંત અણધારો કક્ષા સુધી આત્મવિશ્વાસ કે મારો જે કે ત્યારબાદ કે મારો જે આત્મવિશ્વાસ અત્યંત કે વધી ગયો. મારો જે આત્મવિશ્વાસ, માય કોન્ફિડન્સ, મારો આત્મવિશ્વાસ કે અત્યંત વધી ગયો. બચેન્દ્રી પાલ always pumped a fresh confidence in me. પંપ એટલે કે દબાણ પૂર્વક ઉમેર્યું. બચેન્દ્રી પાલ કે મારા માટે હર રોજ નવો વિશ્વાસ દબાણ પૂર્વક ઉમેરતી જતી હતી. અરુણિમા, you are far better than other. અરુણિમા, તું કે અન્યો કરતા ઘણી ચડિયાતી છે. આવું બચેન્દ્રી પાલ એને કહે છે. અરુણિમા, તું બીજા કરતા તો ઘણી ચડિયાતી છે. These people seem to be suffering from a handicap. Handicap એટલે કે અપંગ, શારીરિક અસક્ષમ હોવું. આ લોકો અપંગતાથી કે પીડાય છે. નહીં કે તું બીજા લોકો પણ અપંગ છે એનાથી પીડાય છે, તો એકલી નથી. કે મને કે તારા માટે ગર્વ છે. તો તેવું કહે છે, મને તારા માટે આઈ એમ પ્રાઉડ ઓફ યુ. મને કે તારા માટે બહુ ગર્વ છે. પરંતુ before Everest expeditions you will have to private from yourself. Expedition એટલે કે જોખમી આરોહણ. એક તું પોતાનો જે પ્રવાસ કે અહીં જોખમી છે, પરંતુ એવરેસ્ટના આરોહણ પહેલા કે તારી જાતને સાબિત કરવાની છે કે તું આ એવરેસ્ટ ઉપર ચડી શકીશ. કે પછી કહ્યું છે if you climb
21,798 feet high ચાંસર કાંકરી માઉન્ટેન ઇન લદ્દાખ. ચોથું કે લદ્દાખમાં આવેલું 21,798 ફૂટની ઊંચું એક ચાંસર કાંકરી પર્વત પર ચડી જઈશ કે લદ્દાખની અંદર ચાંસર કાંકરી નામનો પર્વત આવેલો છે જે 21,798 ફૂટ ઊંચો છે. એના ઉપર તું ચડી જઈશ કે આવો બચેન્દ્રી પાલ અરુણિમા સિંહાને કહે છે, યુ વિલ બી વન યોર વે ટુ એવરેસ્ટ. જો તું એવરેસ્ટ પર તું હોઈશ, મને એવું લાગે છે, મને તું માનજે કે એવરેસ્ટ પર તું જ હોઈશ, તને એવરેસ્ટ ચડતા કશું રોકીશ નહીં શકે. જો એના પર ચડી જાય ને તો તને મને તો એવું માનજે કે આ એવરેસ્ટ ઉપર હું જ હોઈશ. ત્યારે એના પછી કહે છે કે આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ એટ એક્સપેડિશન્સ. મેં કે સાહસિક પ્રવાસ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો. અમારો પ્રવાસ જે છે એ મારી સફળતાપૂર્વક મેં અહીંયા પૂર્ણ કર્યો. બાય ધ ટાઈમ વી રીચ ધ બેઝ કેમ્પ સિચ્યુએટેડ એટ 18,000 feet, 16 of the 19 members of the team had retired. બેઝ કેમ્પ એટલે કે પર્વતારોહણમાં આગળનું જે કઠિન ચઢાણ જે કહેવાય, વાંકાચૂકો રસ્તો જે કહેવાય, ચઢાણ કરતા પહેલા આવતો એક પોતાનો પડાવ જ્યાં પોતે અસ્થાયી વિશ્રામ કરે, ત્યાં આગળ ચઢાણ માટે જરૂરી તૈયારી કરી શકાય, એને બેઝ કેમ્પ કહેવામાં આવે. જે તૈયારી કરવા માટેનું સ્થળ જેને બેઝ કેમ્પ કહેવામાં આવે છે. તો કહ્યું છે અહીંયા કે મેં કે સાહસિક પ્રવાસ જે સફળતાપૂર્વક પૂરો કર્યો. અમે કે 18,000 ફૂટની ઊંચાઈ આવેલો એક બેઝ કેમ્પ પહોંચીએ ત્યાં સુધીમાં તો કે 19 માંથી 16 સભ્યો, એની સાથે 19 સભ્યો હતા, એ 19 માંથી 16 સભ્યો કે નિવૃત્ત થઈ ચૂક્યા હતા ત્યાં બેઝ કેમ્પ સુધી પહોંચતા. અને બચેન્દ્રી પાલ ગ્રેટેડ મી એટ ધ બેઝ કેમ્પ, મેરી શેરની she said and look me in our warmth embraced એટલે કે ભેટવું. બચેન્દ્રી પાલે બેઝ કેમ્પ પર મારું અભિવાદન કરી અને કહે છે મેરી શેરની ગ્રેટેડ, મારું અભિવાદન કર્યું અને કહ્યું મેરી શેરની કહીને મને ઉમળકાભેર ભેટી પડે છે. શું કરે છે? મને ઉમળકાભેર ભેટી પડે છે. એમ્બ્રેસ એટલે કે ભેટી પડવું, મને ગળે લગાવી દે છે. વાહ મારી સિંહણ. In the evening, Bachendri Pal announced that I was finally ready for Everest. સાંજે બચેન્દ્રી પાલે જણાવી દીધું કે ઇવનિંગ એટલે કે સાંજે બચેન્દ્રી પાલે એવું જણાવી દીધું કે હું આખરે એવરેસ્ટ માટે તૈયાર હતી. આખરે કે આ એવરેસ્ટ ચડવા માટે હું તૈયાર છું. She also assured me that she would talk to the official at the Tata Steel for the sponsoring my Everest dream. તેણીએ મને કે ખાતરી આપી કે મારા એવરેસ્ટના સપનાને સાકાર કરવા કે અને પુરસ્કાર બનવા માટે કે ટાટા સ્ટીલના અધિકારીઓ સાથે વાત કરશે. આ કે ટાટા સ્ટીલના જે અધિકારીઓ જે છે સ્પોન્સર, એ સ્પોન્સરને પુરસ્કાર અને મદદ કરવા માટે કે હું એમને કે વાત કરીશ. આ રીતનું પોતાને એક અભિવાદન કરે છે. એના પછી વિદ્યાર્થી મિત્રો સીન નંબર 4 એટલે કે દ્રશ્ય 4 શું કહેવા માંગે છે આપણે. તો વિદ્યાર્થી મિત્રો આપણે સીન નંબર 4 જોઈએ. દ્રશ્ય 4 શું કહેવા માંગે છે. I arrived at Everest Base Camp on 11th April 2013. એટલે કે હું 11 એપ્રિલ 2013 ના રોજ એવરેસ્ટ બેઝ કેમ્પ આવી પહોંચી. 11 એપ્રિલ 2013 ના રોજ કે એવરેસ્ટ બેઝ કેમ્પ ઉપર કે આવી પહોંચી. અને બેઝ કેમ્પ પર આવી પહોંચે છે ત્યારે કે શું બને છે. Exactly 2 years had the passed since I was thrown out of. કે ચાલતી ટ્રેન માંથી બહાર ફેંકાઈ જવાને બરાબર 2 વર્ષ પસાર થઈ ચૂક્યા હતા. મને કે
આ ટ્રેનમાંથી બહાર ફેંકી, આઉટ ઓફ ધ મૂવિંગ ટ્રેન, આ ટ્રેનમાંથી બહાર ફેંકી એના કે મને 2 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા હતા. At the camp, nobody seemed to know that I had the artificial legs. એટલે કે મારા એક પગ કૃત્રિમ છે એ કેમ્પમાં કોઈને ખબર ન હતી. કેમ્પની અંદર જે 19 સભ્યોની ટીમ હતી એમાંથી કોઈને ખબર નથી કે મારો એક પગ કૃત્રિમ છે. One day while returning, my left legs got wet with snow because I had slipped a couple of times on the slippery surface. Slippery એટલે કે લપસણ. એક લપસણી સપાટી પર એક દિવસ કે પરત આવતા આવી કોઈને ખબર નથી કે મારો એક પગ કૃત્રિમ છે કે એક દિવસ કે પરત આવતા પાછા આવતા એક લપસણી સપાટી પર એક વાર કે લપસી પડી અને બરફથી કે મારો ડાબો પગ પલળી ગયો હતો. જે કૃત્રિમ પગ હતો એ પોતાનો ડાબો પગ પલળી જાય છે. Next morning I left the artificial leg out of the sun to dry. એટલે કે શું કહે છે કે પલળી ગયો. બીજે દિવસે સવારે મેં આ કૃત્રિમ પગને કે તડકામાં સુકવવા મૂક્યો હતો. બીજે દિવસે શું કર્યું તું મેં? સવારે કૃત્રિમ પગને કે તડકામાં સુકવવા મૂક્યો હતો. At that time some foreigner realized that I had only one leg. તે સમયે કેટલાક વિદેશીઓને ખબર પડી કે મારે માત્ર એક જ પગ હતો. એ સમયે કેટલાક વિદેશીઓને એવી ખબર પડશે મારે તો માત્ર એક જ પગ છે. After that my TRP solar, ત્યારે બાદ મારી જે લોકપ્રિયતા અતિશય વધી ગઈ. ત્યારબાદ જે મારી લોકપ્રિયતા હતી અતિશય શું થાય છે? વધી જાય છે. એના પછી એવું બને છે, in my final expedition to Sagar Mata head of the sea, the local name of the peak of Everest, Nima Kancha, was my mountaineer guides. સાગર માતા દરિયાનો દેવ જેને કહી શકાય, સાગર માતા દરિયાનો દેવ કહે છે. એવરેસ્ટ શિખર માટેનું સ્થાનિક જેને કહે ટીઆરપી. ટીઆરપી નો મતલબ અહીંયા વિદ્યાર્થી મિત્રો આગળ જોયા પણ ટીઆરપી સોલ્વ એટલે કે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ, જે મેજર ઓફ ધ પોપ્યુલેશન્સ એટલે કે અરુણિમાના જે લોકપ્રિયતા કાર્યક્રમની લોકપ્રિયતા માપવાનો એક એકમ એને ટીઆરપી કહેવામાં આવે છે. અહીંયા છે ને વિદ્યાર્થી મિત્રો આ ટીઆરપી આપણે શું કહેવાય છે? એક એકમ માપવાનો, લોકપ્રિયતાનો એકમ માપવાનો એકમ છે, એને ટીઆરપી કહેવામાં આવે છે. તો અહીંયા કહે છે ઇન માય ફાઇનલ એક્સપેડિશન્સ, પોતાના જે ગાઈડ્સ જે કહી શકાય એક્સપેડિશન કે દરિયાનો દેવ એવરેસ્ટ શિખર માટેનું સ્થાનિક નામ છે. એ મારા અંતિમ જણાવમાં નિમા કાંચન નામનો જે મારો પર્વતીય માર્ગદર્શક હતો. નિમા કાંચન કોણ હતો? માય માઉન્ટેનર ગાઈડ એટલે કે માર્ગદર્શક. નિમા કાંચન મારો પર્વતીય માર્ગદર્શક હતો કે. એના પછી કહે છે he was the nice and helpful nipple man who used to scold me at time when upset. એટલે કે તે એક ખૂબ જ સારો અને મદદ કરતા નેપાળી હતો. નિમા કાંચન જે હતો એક ખૂબ જ સારો અને ખૂબ બહુ મને ટાઈમ આપતો અને એક નેપાળી લોકો હતા. જો તે ખીજાય તો ક્યારે મને વળતો પણ ખરો. જો પોતે ખીજાય મારાથી તો મને કંઈક વળતો પણ ખરો, મને અપસેટ પણ થતો. The last trek of the peak of Everest beginning. એવરેસ્ટ શિખરની અંતિમ કેડી શરૂ થઈ. It was a very dangerous narrow path. It was very dangerous. તે કેડી અત્યંત જોખમી સાંકડી હતી. તે જે રસ્તો પાથ જે હતો અત્યંત કેવો હતો? જોખમી અને સાંકડો હતો. I slipped and fell once. એકવાર હું લપસી પણ પડી એમાંથી. Even my oxygen was running out. અરે મારો ઓક્સિજન પણ ખતમ થઈ રહ્યો હતો ધીમે ધીમે. I was struggling with my paining legs. સ્ટ્રગલિંગ એટલે કે સંઘર્ષ કરવો.
પીડા આપી રહેલા મારા પગ સાથે હું સંઘર્ષ કરી રહી હતી. પેઇનિંગ એટલે કે પીડા આપતો, સ્ટ્રગલિંગ એટલે કે સ્ટ્રગલ એટલે કે સંઘર્ષ કરવો, એટલે કે પીડા આપી રહેલા મારા પગ સાથે હું સંઘર્ષ કરી રહી હતી. My Sherpa said I must quit, but I knew that there was no going back. એટલે કે મારા શેરપાએ મને ચડવાનું છોડી દેવાનું હતું. મારી સાથે જે શેરપા નામની જે વ્યક્તિ હતી મને છોડવા અહીંયા ચડવાનું છોડી દે કે એવું કહ્યું છે. પછી કહ્યું છે that there was no going back, પણ મારે પાછા નથી વળવાનું એની મને ખબર હતી. મારે પાછા નથી વળવાનું એની મને ખબર હતી. I pushed forward, thought my Sherpa kept instead the should I return. મારા શેરપાએ મારે પાછું ફરી જવું જોઈએ એવો સતત આગ્રહ રાખ્યો કે હવે તું પાછી ફરી જાય, તને બહુ દુઃખ થાય છે, એવો સતત મને આગ્રહ રાખ્યો, આગ્રહ કર્યો. પછી કહે છે I have enough oxygen to reach the summit and hoist the country flag. પછી છતાં હું કે જબરજસ્તીથી આગળ ધપતી રહી. મારી પાસે શિખર પર પહોંચવા અને મારા દેશનો રાષ્ટ્રધ્વજ લહેરાવા સુધીનો પૂરતો ઓક્સિજન છે કે મારી જોડે. હું કે મારા દેશનો રાષ્ટ્રધ્વજ પ્રકાશ છે એટલા સુધીનો મારી જોડે ઓક્સિજન છે. What happened afterwards doesn't matter anymore. ત્યારબાદ શું થશે એનાથી મને કોઈ ફેર પડતો નથી. ત્યારબાદ કે શું થશે એનાથી મને કોઈ ફેર પડતો નથી. I told Nima Kancha, firmly remember, one can defend you until your consents. आगे प्रसंगोपात की મળતી જે નિષ્ફળતાઓ જરૂરી તમારી કસોટી કરશે, પણ પ્રયત્ન કરતા રહો. સફળતાનો કોઈ દ્વાર તો જરૂર ખુલશે. આવું પોતે કઈ ફેર પડતો નથી. મેં કે નીમા કાંચાને મક્કમતાથી જણાવી દીધું. યાદ રાખો, આઈ રિમેમ્બર, યાદ રાખો કે પોતે નીમા કાંચન જણાવી છે કે આઈ રિમેમ્બર નોન કેર ડિફેન્ડ until you consent. ડિફેન્ડ યુ કન્સીડ એટલે કે હાર સ્વીકારે, શરણે થવું. તો કે યાદ રાખો, તમે જ્યાં સુધી હાર ન સ્વીકારો ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતો નથી. કે યસ, occasional failures will test you but kept typing. occasional એટલે કે પ્રસંગોપાત. હા, કે પ્રસંગોપાત મળતી નિષ્ફળતાઓ કે તમારી કસોટી કરશે, પણ પ્રયત્ન કરતા રહો. તમારો પ્રયત્ન તમે ચાલુ રાખો. some doors out the opportunity will certainly open. certainly એટલે કે તરત જ સફળતાના કોઈ દ્વાર તો જરૂર ખુલશે. તમારી સફળતા મેળવવાના દ્વાર તો જરૂર ખુલશે. પછી જોયું કે મેં શિખર તરફ મારી જાતને કે શ્રમપૂર્વક ખેંચવાનું ચાલુ રાખ્યું. શિખર તરફ જોઈને મારી જાતને ખેંચવાનું રાખ્યું. Then I could see him following me even as I continue to drag myself to top. શિખર સુધી મારી જાતને કે ખેંચવાનું મેં ચાલુ રાખ્યું. ડ્રગ એટલે કે ધસડતા પરાણે કે હું આગળ વધતી રહી. The drug એટલે કે હું ઢસડાતા આગળ વધતી રહી તો તે મારી પાછળ આવી રહી હતી. Till it finally happened. કે થોડી વાર તો વ્યવસ્થિત ચાલ્યું, પાછું શરીરને પરાણે ખેંચાઈ રાખ્યું. ઢસડાતા મેં ખેંચી રાખ્યું. Till it finally happened. અંતે સુધી ચાલ્યા જ કર્યું. હું ચાલ્યા જ રાખી અને મેં મારું ચઢાણને મૂક્યું નહીં. સેકન્ડ પાસે કહે છે the top is small 20 by 20 ice table. શિખર એ નાનકડા 20 by 20 ના આઈસ ટેબલ જેટલું છે. એ જે ટોચ ઉપર પહોંચે, શિખર પહોંચે ત્યારે કેવું છે 20 by 20 ના એક નાનકડા ટેબલ જેટલું છે. I saw several flags to various countries flaunting proudly.
ને વિવિધ દેશોના કેટલાક ધ્વજોને ગૌરવભેર લહેરાતા જોયા. અલગ અલગ દેશોના ગૌરવભેર લોકો ત્યાં ધ્વજને લહેરાવી રહ્યા હતા. ફ્લટર એટલે કે લહેરાવવું. અહીંયા ફ્લટર એટલે વિદ્યાર્થી મિત્રો લહેરાવવું થાય. I had lived this moment so many times in mind that I did not have to be told that finally I had arrived. મેં કે આજે ક્ષણને કે મેં કે આ ક્ષણને મારા મનમાં એટલી બધી વાર જીવી હતી કે મારી સ્મૃતિમાં સ્થિર કરી હતી કે મને એવું જણાવવાની જરૂર ન હતી કે અંતે હું આવી પહોંચીશ. મને મારા મનમાં એવું નહોતું કે હું આટલા સુધી હું આવી પહોંચીશ. I had lived these moments many times to my mind that I did not have to be told finally I had arrived. એટલે હું આટલા સુધી હું પહોંચીશ એ મને કંઈ ખબર નહોતી. મેં એવું વિચાર્યું ન હતું. Yet 10:55 AM on 21st May 2030 I was on the top of the world. 21 મે 2013 ના સવારે 10:55 કલાકે હું કે દુનિયાના સર્વોચ્ચ શિખરે પહોંચી હતી. ક્યારે કે 21 મે 2013 ના રોજ સવારે કે સવારના 10:55 કે હું દુનિયાના સર્વોચ્ચ શિખરે પહોંચી ગઈ. I felt like dancing, crying and laughing at the same times. Dancing એટલે કે નાચવાનું. મને તે સમયે એક સાથે નાચવાનું, ક્રાઇંગ રડવાનું, લાફિંગ જોરથી કકડાટ હસવાનું મન થયું. My mind was વિદ્યાર્થી મિત્રો એ કહ્યું છે ને પોતે બહુ ખુશ થાય છે ત્યારે ડાન્સિંગ ક્રાઇંગ એન્ડ લાફિંગ એટ સમ ટાઈમ્સ. એટલે એમને નાચવાનું રડવાનું અને હસી પડવાનું ખૂબ મન થયું. એના પછી માય માઇન્ડ વોઝ શું કહે છે કેલિડોસ્કોપ. માય માઇન્ડ વોઝ કેલિડોસ્કોપ એટલે કે સતત બદલાતા રંગને આકાર દેખાડતું જે ઉપકરણ જેને કહી શકાય એને કેલિડોસ્કોપ કહેવામાં આવે છે. મારો મગજ કે સતત રંગ બદલાતું થઈ ચૂક્યું હતું. એના પછી માય માઇન્ડ ઓફ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન્સ લાગણીહીન બની ચૂક્યું હતું. લાગણીઓનું એક કેલિડોસ્કોપ બની ગયું હતું. સેકન્ડ કયું છે everyone has the reason to believe. Everyone has the reason to believe. દરેકને જીવંત રહેવા માટે એક કારણ હોય છે. દરેકને જીવંત રહેવા માટે એક કારણ તો કંઈકનું કંઈક હોય છે. Maybe this was mine. કદાચ મારા માટે પણ આ કારણ હતું કે મારો પગ તૂટશે અને મારે આ એવરેસ્ટ સર કરવાનું છે. I held my flag and arises, but my hands high up in the register my country's record. મેં મારા દેશનો કે વિક્રમ નોંધવા માટે કે મેં મારા દેશનો કે મેડલ જીતવા માટે કે બંને હાથ ઊંચા કરીને મારો રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો. આ રીતે અહીંયા અરુણિમા સિન્હાના પોતાની લાઈફનું સંઘર્ષ હતું. હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું આપણે નેક્સ્ટ